ગુજરાત સરકાર દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલી જીએસઆરટીસીની કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી પ્રક્રિયામાં જે ફર્સ્ટ એડ ટ્રેનિંગ સર્ટિફિકેટ મહત્વપૂર્ણ છે તે ટ્રેનિંગ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આપવામાં આવી છે। સુરતમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ આ ટ્રેનિંગ લઈ સફળતાપૂર્વક ટ્રેનિંગ પાસ કરી છે। આ આયોજન અંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 84 તાલુકા બ્રાન્ચના ચેરમેન, લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રમુખ અને હોમગાર્ડ્સના કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ જણાવ્યું હતું કે સરકારની કંડક્ટર ભરતી પ્રક્રિયાના ભાગરૂપે ઉમેદવારોને ફર્સ્ટ એડ ટ્રેનિંગ ખૂબ જરૂરી છે। આ અંતર્ગત અમારી સંસ્થાના નિલેશભાઈ વૈદરાજ, ડોક્ટર રાજ માતોલિયા, ડોક્ટર હરિકૃષ્ણ શિરોયા અને ડોક્ટર પૂર્વી સહિતના તબીબો અને ટ્રેનર્સની ટીમ દ્વારા ઉમેદવારોને સતત 8 દિવસ સુધી સઘન તાલીમ આપવામાં આવી છે। નમસ્તે, હું ડોક્ટર પ્રફુલ શિરોયા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 84 તાલુકા બ્રાન્ચ સુરતમાં મારી ચેરમેનની જવાબદારી છે। સાથે સાથે લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકમાં પણ પ્રમુખ તરીકે અને હોમગાર્ડ્સના કમાન્ડન્ટ તરીકેની મારી જવાબદારી છે। હમણાં આપણને બધાને ખ્યાલ છે કે ગુજરાત સરકાર દ્વારા કંડક્ટરમાં એક ભરતી આવી રહેલી છે, જેના અનુસંધાને એ લોકોને ફર્સ્ટ એડ ટ્રેનિંગનું આયોજન કરવાનું હોય છે। તો અમારા રેડક્રોસ દ્વારા ખાસ કરીને નિલેશભાઈ વૈદ્યપુરાના ફર્સ્ટ એડ ટ્રેનિંગ અને અમારા ડૉક્ટર મિત્રો, હું છું, ડૉક્ટર રાજ માથુકિયા છે, ડૉક્ટર હરિકૃષ્ણ શિરોયા છે, ડૉક્ટર પૂર્વી છે, એમના દ્વારા આવા જે લોકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી કે ઘણી વખત એવું સરકાર દ્વારા નક્કી કરવામાં આવે ફર્સ્ટ એડ ટ્રેનિંગ તમે લેશો તો જ તમે આગળની પ્રોસિજર કરી શકશો। રાત દિવસ મહેનત કરવા બાદ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેને અમને ગૌરવ છે કે અમે એને લોકોને મદદ કરી શક્યા છીએ। અને ફર્સ્ટ એડ ટ્રેનિંગ તો એવી છે, ખાસ કરીને CPR ટ્રેનિંગ આપણને જીવનભર કામ લાગવાની છે। વિદ્યાર્થીઓ અત્યારે કદાચ કંડક્ટરમાં બાય સંજોગો એમનો ચાન્સ ના લાગે, પરંતુ એમણે લીધેલી ટ્રેનિંગ એમણે વર્ષો સુધી આ ટ્રેનિંગ યાદ રહેશે કે ભાઈ બાહ્ય સ્ત્રાવ થતો હોય તો આપણે લોકોનો જીવ કેમ બચાવી શકીએ, CPR ટ્રેનિંગ આપણે કઈ રીતે આપી શકીએ, ફ્રેક્ચર થયું તો કઈ રીતે એમને આપણે સેફલી સરકારી હોસ્પિટલ અથવા નજીક હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ, અને 112ના માધ્યમથી આપણે એમને કઈ રીતે ઝડપી નજીકના દવાખાના સુધી પહોંચાડી શકીએ। આ સંપૂર્ણ ટ્રેનિંગ અમે 8 દિવસ સુધી આવા વિદ્યાર્થીઓને આપી છે કે જે ઉત્સુક પણ હતા હવે અમારે ફર્સ્ટ એડ ટ્રેનિંગ લેવી છે। એવા વિદ્યાર્થીઓને અમે અમારા રેડક્રોસ 84 તાલુકા બ્રાન્ચની મદદથી અમે એમને ટ્રેનિંગ આપી રહી છે। અમને ગૌરવ છે કે એવા વિદ્યાર્થીઓને અમે સાથે સાથે માનવ સેવા શું છે કે ભાઈ આપણે લોકોને મદદરૂપ કઈ રીતે થઈ શકે। દાખલા તરીકે રક્તદાન છે, તો રક્તદાન પણ ઘણા યુવાનો આમાં ફર્સ્ટ એડ ટ્રેનિંગ લેવા માટે એવા લોકોને કરાયા હતા। બીજું છે નેત્રદાન, દેહદાન, અંગદાન છે, એમાં રેડક્રોસના માધ્યમથી અને લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના માધ્યમથી અમે એમાં અહીંયા મુહિમ ચલાવી છે। એમાં પણ વિદ્યાર્થીઓ બધા એક સહમત થયા છે કે અમે મૃત્યુ બાદ 6 કલાક સુધીમાં અમારા કોઈ સગા સંબંધીઓ જો મૃત્યુ થશે તો એમને અમે ચક્ષુદાન જરૂરથી કરાવીશું। બ્રેન ડેડ પેશન્ટ હશે તો અમે એના ઓર્ગન કરાવીશું। જો લોકો સમજશે તો મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દેહની આંતરિક રચના શીખવી હોય તો એમને પણ અમે મદદરૂપ થશું। એટલે આ એક ફર્સ્ટ એડ ટ્રેનિંગના માધ્યમથી એવા ઘણા બધા સાઉથ ગુજરાતના યુવાનો યુવતીઓ છે કે એમને આપણે આ સમાજ સેવાનો એક મેસેજ કરી શકીએ છીએ। અને ખરેખર રેડક્રોસનો મોટો જ છે કે ભાઈ અમે આપણે બીજાને લોકોને કઈ રીતે કામ લાગી શકે। હમણાં જ જ્યારે યોગ ગયો ત્યારે એક હતું કે જીવન સ્વાસ્થ્ય કઈ રીતે રહી શકે, તો એના માધ્યમથી અમે ઘણા બધા સરકારના જે પણ એપ્લેટ છે, સરળ એપમાં આપણને જે પણ જોવા મળે છે, સરકારની ઘણી બધી સુવિધાઓ છે કે લોકો ત્યાં સુધી પહોંચતી નથી, એવી પણ અમે માહિતીઓ આપેલી હતી। ને જળ એ જીવન આપણે સૌ જાણીએ છીએ કે જળ આપણા આપણે કેટલું મહત્વ છે, વૃક્ષ આપણા માટે કેટલું મહત્વ છે। એટલે આવી અનેક સામાજિક સંસ્થાઓ કે જે કાર્ય કરે છે એ બધા માધ્યમથી અમે આ હજારો વિદ્યાર્થીઓને એ મેસેજ આપ્યો છે કે ભાઈ આપણું જીવન તો બરોબર છે, પરંતુ આપણે લોકોને કઈ રીતે મદદરૂપ થઈ છે એ જ રેડક્રોસનો મોટો છે। મને ખરેખર આનંદ છે કે સાઉથ ગુજરાતના એવા વિદ્યાર્થીઓને અમે આ માહિતી આપી રહ્યા છે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય। તેમણે વધુમાં કહ્યું કે ફર્સ્ટ એડ અને ખાસ કરીને CPRની ટ્રેનિંગ વ્યક્તિને જીવનભર કામ લાગે છે। કંડક્ટર તરીકે પસંદગી ન થાય તો પણ આ તાલીમના કારણે યુવાનો ભવિષ્યમાં કોઈપણ અકસ્માત કે ઇમરજન્સીના સમયે લોકોનો જીવ બચાવી શકશે। તાલીમ દરમિયાન ઉમેદવારોને ફ્રેક્ચર થવાના કિસ્સામાં દર્દીને કઈ રીતે સુરક્ષિત રાખવું, ઇમરજન્સી સેવાના માધ્યમથી ઝડપથી નજીકની સરકારી કે અન્ય હોસ્પિટલ સુધી કેવી રીતે પહોંચવું તે અંગે પ્રાયોગિક અને સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે। મારું નામ નિલેશ છે। આ જે તાલીમ છે પ્રાથમિક સારવારની તાલીમ છે અને એ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 84 તાલુકા બ્રાન્ચના ચેરમેન ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયાના માર્ગદર્શન નીચે કતારગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની અંદર ના હોલની અંદર આપણે કાર્યરત છે,
જેની અંદર વિદ્યાર્થીઓ કંડક્ટર ભરતી માટે આ ફરજિયાત તાલીમ હોવાથી એ તાલીમ કરવા આવે છે. તાલીમ આપવાનો મૂળ હેતુ તો રેડક્રોસનો એ છે કે સમાજની અંદર એવા લોકો તૈયાર થાય, એવા સ્વયંસેવકો તૈયાર થાય કે જેઓ પ્રાથમિક સારવાર કરી શકે. એટલે કે જ્યારે ક્યારે કોઈ વ્યક્તિ અચાનક બીમાર પડે યા અકસ્માતે ઈજા પામે ત્યારે એની આજુબાજુમાં રહેલો આવો તાલીમ પામેલો વ્યક્તિ એને યોગ્ય મદદ કરે, જેથી એનો જીવ બચાવી શકાય, જેથી એને જે નુકસાન થયું વધારે આગળ વધતું અટકાવી શકાય અને સલામત રીતે દવાખાને પહોંચાડી શકાય, એને રાહત અનુભવાય. આ મુખ્ય હેતુ છે. અને આ એક સર્ટિફિકેશન તાલીમ છે, એટલે 8 દિવસની રોજના 2 કલાક મુજબ કુલ 16 કલાકની આ તાલીમ લોકો પ્રેક્ટિકલ અને થિયરી બંને રીતે શીખે છે, અનુભવે છે, પ્રેક્ટિકલ કરે છે, શીખે છે અને કોઈને મદદરૂપ થવા માટે તૈયાર થાય છે. આ 8 દિવસના ટ્રેનિંગ દરમિયાન માત્ર પ્રાથમિક ઉપચાર જ નહીં પરંતુ યુવાનોમાં માનવ સેવાના સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવ્યું હતું. રેડ ક્રોસ અને લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના માધ્યમથી યુવાનોને રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન જેવી પવિત્ર પ્રવૃત્તિઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. ટ્રેનિંગ મેળવનાર અસંખ્ય યુવક અને યુવતીઓએ સંકલ્પ કર્યો છે કે તેઓ પોતાના પરિવાર અને સગા સંબંધીઓના મૃત્યુ બાદ ચક્ષુદાન કરાવશે અને બ્રેન્ડેડ દર્દીઓના કિસ્સામાં અંગદાન માટે સમાજને પ્રેરણા આપશે. અંજના, અહીંયા કતારગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશનમાં હું ઇન્ડિયન રેડ ક્રોસ તાલીમ લીધી છે મેં. અને એ 8 દિવસની જે તાલીમ હતી એ તાલીમમાં જે અમને ઘણું બધું પ્રાથમિક સારવાર માટે અમને શીખવવામાં આવ્યું, પ્રેક્ટિકલ પણ અને થિયરી પણ. અને એમાં અમને એટલું બધું નોલેજ મળ્યું છે કે અત્યાર સુધી અમને કશું નોલેજ જ ના હતી. અને જો ફ્યુચરમાં આ નોકરી માટે અમે તાલીમ તો લીધી, પણ એનાથી પણ વિશેષ અમે જો નોકરી લાગે કે ના લાગે, પણ એનાથી પણ વિશેષ અમે ઘણા એવા લોકો હશે કે જેમને કશું પણ તકલીફ થઈ હશે તો એમને અમે બચાવી શકીશું અને પ્રાથમિક સારવાર આપી શકીશું. એટલા માટે હું ખૂબ જ સરનો આભાર માનું છું, ખાસ કરીને નિલેશ સરનો, કે અમને આટલી બધી 8 દિવસ અમને સખત અમને પ્રેક્ટિકલ અને થિયરી કરાવી અને સારી રીતે અમે એક્ઝામ પણ આપી શક્યા અને સારી રીતે અમે શીખી શક્યા. આ ઉપરાંત સરકારની વિવિધ ડિજિટલ સેવાઓ જેમ કે સરળ એપ અને તેના લાભ, જળ એ જ જીવન અંતર્ગત પાણી બચાવવું તેમજ પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણના મહત્વ વિશે યુવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. પટેલ મયુર છે મારું નામ. હું આ કંડક્ટરની ટ્રેનિંગ માટે આવ્યો છું અને કતારગામ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ માટે તાલીમમાં પ્રાથમિક સારવારની તાલીમમાં શીખવા મળ્યું છે મને કે આપણે કઈ રીતે વ્યક્તિનો જીવ બચાવવો, કઈ રીતે મદદ કરવી, આપણે હેલ્પફુલ કરવી. એના માટે મને નિલેશ સાહેબે ઘણું બધું પ્રેક્ટિકલી શીખવાડ્યું છે. હું ફર્સ્ટ એડની જેટલું ટ્રાય કરીશ કે જ્યાં કોઈ એક્સિડન્ટ થયો હશે, કોઈ પણ વસ્તુ હશે, મારાથી જેટલી સગવડ પહોંચતી હશે એટલી હું પ્રાથમિક સારવાર હું પોતે આપી શકીશ. એની ટ્રેનિંગ મેં લીધી છે અહીંયા. દક્ષિણ ગુજરાતના હજારો ઉત્સુક વિદ્યાર્થીઓએ આ કેમ્પનો ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. રેડક્રોસ સોસાયટીના મુખ્ય ધ્યેય બીજા લોકોને મદદરૂપ થવું એને સાર્થક કરતા આ કેમ્પના અંતે ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ તમામ ઉમેદવારોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. મારું નામ સાગર છે અને હું અહીંયા કતારગામ એસોસિએશનમાં જે શેર હોલ્ડર છે એમાં ઇન્ડિયન રેડ ક્રોસમાં તાલીમ લેવા માટે આવ્યો છું. અને અહીંયા મને એવું બધું શીખવા મળ્યું જે અત્યાર સુધીમાં જે સર્પ કરે, પછી દાજી જવા પર મીઠું લગાવે, પછી જે માન્યતા હાડકાનું ફ્રેક્ચર થયું હોય તો જે રીતે હલનચલન કરાવીને લઈ જાય છે, એમાં જે પ્રાથમિક સારવારમાં જે આપણે યોગ્ય રીતે કઈ રીતે કરવું એ શીખવાડ્યું. ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.